કિશોર કાકા કઈ ઉભા થયા? અરે મેં એક પાટિયું આપ્યું છે પ્રિન્ટિંગમાં, તે હવે ઘેર જતા જતા લઈ જઈશ. કયું પાટિયું લા? મહેમાનોએ પોતાનું ચાર્જર પોતે જ લઈને આવું એવું. હવા પાટિયા મરાયા છે. અમારી આખી સોસાયટીએ બધા અલગ અલગ બધા સલાહ સૂચનના પાટિયા માર્યા છે. અમારા ફરસાણની દુકાન વાળાએ તો એવું પાટિયું માર્યું છે કે ગ્રાહક કે અમારો ભગવાન કહેવાય અને અમે ભગવાનનું ઉધાર નથી રાખતા. ટૂંકમાં ઉધાર નહીં આલે આ વખતે. એક જણે એવું લખ્યું છે કે પોતપોતાના ફટાકડા જાતે લઈને આવા. એટલે શું ઝઘડા થાય છે? બહુલા. પછી એક જણે પાટિયું એવું માર્યું છે કે વોચમેનના કેબિન પાસે કશું ફોડવું નહીં, તે ઓલરેડી 2 વાર નોકરી છોડી જવાની ધમકી આપી ગયો છે. બહુ પાટિયા માર્યા. પણ એક સલાહ હું તમને આપી દઉં છેલ્લી. હું પાછું લાયો. દિવાળીમાં ફટાકડા ઓછા ફોડજો. એટલે હા ભાઈ નહીં ફોડીએ, નહીં પ્રદૂષણ કરીએ. દીવા તો કરું કે નહીં? દીવા કે પણ નહીં. હા એટલે દીવા તો કરજો. પછી તું થિયરી નહીં લાવે ને કે આટલા બધા દીવા સળગવાથી હિમાલયનો બરફ ઓગળે છે અને સમુદ્રનું લેવલ વધે છે. ના ના એવું બધું નહીં કહું. છાનમાનું જેટલું થતું એટલું કરો. હેલો માય યુટ્યુબ ફ્રેન્ડ, તો કેવો લાગ્યો વિડીયો? મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.